નીચેનું લાંબુ લખાણ ન વાંચવું હોય તો એટલું જ વિચારીએ કે જેને માટે હૃદયમાં માતૃભાવના પેદા થાય તે મા સ્વરૂપ અને ગાય અને ભેંસની સામે જોઈ તમારા દિલમાં જેને માટે લાગણી થાય તેમાં હૃદય કદી ખોટો જવાબ નહીં આપે। દેવો દાનવો વચ્ચેના સમુદ્ર મંથનમાંથી ગાય કામધેનુ બહાર આવી હતી, ભેંસ નહીં। શાસ્ત્રો ગાયના શરીરમાં દેવતાઓનો વાસ કહે છે, ભેંસના નહીં। ફક્ત દૂધ આપવાથી કોઈ પ્રાણી મા સમાન ગણાય નહીં, દૂધ ઘણા પ્રાણીઓ આપે છે। ભેંસ કાળક્રમે આફ્રિકાનું મૂળ પ્રાણી ગણાય છે। પૃથ્વીના ખંડો કરોડો વર્ષોની પ્રક્રિયા પછી છૂટા અથવા જોડાય છે। સૌરાષ્ટ્ર આફ્રિકા ખંડની હિસ્સો ગણાય છે। આફ્રિકામાં 20 લાખ આસપાસ જંગલી ભેંસો છે, પણ એક પણ આફ્રિકન ભેંસ પાળતો જોયો નથી કે ભેંસનું દૂધ કદી પીવાતું નથી। આફ્રિકાના સિંગાપોર બનવા જઈ રહેલા રવાડા નામના પ્રગતિશીલ લોન્ચ રૂશ્વત ફ્રી પ્લાસ્ટિક ફ્રી આફ્રિકન દેશોમાં ગાયો સામાજિક ધાર્મિક પરંપરાઓ હિસ્સો ગણાય છે। ત્યાં લગ્નમાં દીકરીને ગાય ભેટ અપાય છે, ભેંસ નહીં। સૌરાષ્ટ્રમાં આજે પણ દીકરીને ગાય આપવાનો રિવાજ જોવા મળે છે। તાજેતરમાં જ શ્રી નરેન્દ્ર મોદીએ રવાડાની મુલાકાત લઈ ભારત તરફથી તે દેશને 200 ગાયો ભેટ આપી છે। કહેવાય છે કે સમુદ્ર મંથન પછી દરેક દેવ દેવીઓએ પોતાનું સ્થાન નક્કી કર્યું, તેમાં લક્ષ્મીજીએ પોતાનું સ્થાન ગાયનું ગમાણ અને છાણમાં નક્કી કર્યું। આજે કદાચ હજારો વર્ષ પછી પણ આ રહસ્ય થોડું ઘણું મનમાં બેસે છે કે આધુનિક વિજ્ઞાન ગાયના છાણમાં સૌથી વધુ ઓર્ગેનિક કાર્બન કેમ ગણે છે। ગાયના છાણનો ઉત્તમ ઉપયોગ ઓર્ગેનિક ખાતરમાં શરૂ થતાં જ દેશની યુરિયાની આયાત સબસિડીમાં ₹2 લાખ કરોડનો કાયદો દર વર્ષે નિષ્ણાતો ગણે છે, અને લાખો કરોડ રૂપિયાનો કાયદો પેટ્રોલિયમ આયાત ઘટવાથી દર વર્ષે ગેસ ઉર્જામાં કાયદો આવી રહ્યો છે। આ લક્ષ્મીજીની કૃપા ગણાય। ગાય આ રીતે કૃષિ અર્થતંત્રનો આધાર ગણાય છે। દેશમાં છાણ આધારિત બાયો CNG પ્લાન્ટની શક્યતા 3,50,000 પ્લાન્ટની છે। વિચારો કે દરેક ઘરને ગેસ મળે, દરેક ખેડૂતને ખાતરનો કમરતોડ બોજ કાયમી ઓછો થઈ જાય તો પુરાણોમાં લક્ષ્મીજીએ નક્કી કરેલી પસંદગી બરાબર દેખાય છે। દેશને કેટલો મોટો કાયમી નાણાકીય ફાયદો। આયુર્વેદ ગાયના દૂધની હિમાયત કરે છે। ભેંસનું દૂધ આળસ, ભારેપણું, જાડી બુદ્ધિ આપે છે તેવું આયુર્વિજ્ઞાન કહે છે। માતાનું દૂધ સૂક્ષ્મ બુદ્ધિ, ઉર્જા, ઓજસ, ચપળતા આપે છે, અને ગાયના દૂધમાં આ જ ગુણો છે, તેથી કદાચ ગાયને માતાનો દરજ્જો અપાયો છે। ગાયની આંખોમાં કરુણા, વાત્સલ્ય જેવો જુદો અનુભવ થશે। ભેંસ સામે જોશો તો પણ જુદો અનુભવની ખાતરી થશે, કોઈ અર્ધ પાગલ પ્રાણી જેવું લાગશે। 1-2 આપણી ગીર ગાયના અને મારી ગૌશાળાની તથા અન્ય ગાયોના ફોટા મૂકવાનો પ્રયાસ કરીશ। ધ્યાનથી જોજો, ગાયનું વાછરડું નંદી બને છે અને ભેંસનું પાડું આજીવન પાડું જ રહે છે। યમરાજનું વાહન પાડું છે તો નંદીને પ્રજાનો પાલક ગણવામાં આવે છે। હજારો વર્ષની આપણી કૃષિ સંસ્કૃતિને વિકસાવવામાં બળદે જે મહેનત અને લોહી રેડ્યા છે તે પાડાએ નથી કર્યું। તહેવારોમાં ગાયની પૂજા થાય છે, ભેંસની નહીં। અખાત્રીજના દિવસે બળદની પૂજા થાય છે, ભેંસની નહીં। મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર લખજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે।